જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમારા જીવનમાં અત્યારે કોઈ દુઃખ છે, કોઈ ચિંતા છે, મન પર કોઈ ભાર છે, તો આજે આ વાતને અંત સુધી જરૂર સાંભળજો. કારણ કે ઘણી વખત આપણને જીવનમાં સમસ્યા નથી હેરાન કરતી, પણ એ સમસ્યા વિશે આપણે વારંવાર વિચારીએ છીએ એ આપણને વધારે દુઃખ આપે છે. આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ગીતા પાસેથી એવી જ કેટલીક વાતો સમજવાના પ્રયત્ન કરીશું જે આપણના મનને શાંતિ કરશે. મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ બંને આવનાર છે. સુખ હંમેશા રહેતું નથી અને દુઃખ પણ હંમેશા રહેતું નથી. જેમ રાત પછી સવાર આવે છે, એવી જ રીતે મુશ્કેલી પછી સારો સમય પણ આવે છે. પણ જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે આ દુઃખ ક્યારે પૂરું નહીં થાય. ત્યારે શ્રી કૃષ્ણની એક વાત યાદ રાખજો, પરિસ્થિતિ જેવી છે તેવી હંમેશા રહેવાની નથી. આજે જે વાત તમને રડાવે છે, કદાચ થોડા સમય પછી એ જ વાત તમને મજબૂત બનાવશે. દુઃખોનું સાચું કારણ શું છે? મિત્રો, ઘણી વખત આપણે કહીએ છીએ, મારી સાથે જ આવું કેમ થાય છે? મને જ આટલી મુશ્કેલી કેમ મળે છે? મારી જિંદગી ક્યારે બદલાશે? પરંતુ શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આપણને છોડીને જાય તો આપણે તૂટવાનું નથી. જો કોઈ આપણને સમજતું ન હોય તો આપણે પોતાને સમજાવવાનું શરૂ કરવું. જો પૈસાથી મુશ્કેલી હોય તો મહેનત વધારવી. જો જીવનમાં નિષ્ફળતા મળે તો નિષ્ફળતા અંત નહીં, પરંતુ નવી શરૂઆત માનવી. યાદ રાખજો, હાર એ જીવનનો અંત નથી, હાર તો ફરી ઊભો થવાની તક છે. શ્રી કૃષ્ણની સૌથી મોટી શીખ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે માણસને પોતાનું કામ ઈમાનદારીથી કરતા રહેવું જોઈએ. આપણે ઘણી વખત પરિણામની ચિંતા એટલી વધારે કરીએ છીએ કે કામ કરવાનું જ ભૂલી જઈએ છીએ. મને સફળતા મળશે કે નહીં? લોકો શું કહેશે? મારું ભવિષ્ય શું થશે? આ બધા પ્રશ્નો મનને થકવી નાખે છે. એના બદલે એક વાત વિચારો, આજે હું શું સારું કરી શકું છું? આ પ્રશ્ન તમારા જીવનને બદલી શકે છે. ભવિષ્યની ચિંતા ઓછી કરો, આજના દિવસને સારો બનાવો. કારણ કે તમારું આવતીકાલ આજે કરેલા કામથી જ બનશે. કોઈ વ્યક્તિ તમને દુઃખ આપે તો મિત્રો, જીવનમાં સૌથી મોટું દુઃખ ઘણી વખત અજાણ્યા લોકો નથી આપતા, પણ પોતાના લોકો આપે છે, જેની પાસેથી આપણને પ્રેમની આશા હોય. વ્યક્તિ જ્યારે આપણું દિલ દુભાવે છે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે. પણ ત્યારે એક વાત યાદ રાખજો, દરેક વ્યક્તિ તમારા જીવનમાં હંમેશા રહેવા માટે નથી આવતી. કેટલાક લોકો આપણને ખુશી આપવા આવે છે, કેટલાક લોકો આપણને શીખવવા આવે છે અને કેટલાક લોકો આપણને મજબૂત બનાવવામાં આવે છે. કેટલીક વ્યક્તિઓ તમારા જીવનમાં દૂર થઈ જાય છે તો પોતાને ખતમ ન કરી નાખતા. કદાચ ભગવાન તમને કંઈક વધુ સારું શીખવી રહ્યા છે. મનને શાંત કેવી રીતે કરવું? જ્યારે મનમાં ખૂબ વિચાર આવે ત્યારે તરત જ કોઈ મોટો નિર્ણય ન લેવો. થોડું શાંત બેસો, ઊંડો શ્વાસ લો, આંખ બંધ કરો અને મનમાં ધીમેથી બોલો, હે કૃષ્ણ, જે મારા માટે સારું છે એ જ મને આપજો. તમારી ચિંતા ભગવાનને સોંપી દો. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે મહેનત કરવાનું છોડી દઈએ. મહેનત તમારી જવાબદારી છે. પરિણામ ભગવાન પર છોડી દેવું એ શાંતિનો રસ્તો છે.